મિત્રો, ગયા એપિસોડમાં આપણે નવે નવ ગ્રહની ચર્ચા કરી હતી. આજે આ નવ ગ્રહની આપણે નંબર પ્રમાણે એનું વર્ગીકરણ કરવાનું છે. એક નંબર એટલે બ્રહ્માંડની ફ્રીક્વન્સી. પહેલા બ્રહ્માંડની અંદર કોણ છે? મેઇન છે સૂર્ય. તો એક નંબર આપણે આપ્યો છે સૂર્ય નામના ગ્રહને. પછી 2 નંબર આપ્યો છે ચંદ્રને. બરોબર. 3 નંબર માટે છે ગુરુનો ગ્રહ, હે ને? ગુરુ, આને આપણે કહીએ છીએ દેવતાઓના ગુરુ. 3 નંબર. 4 નંબર આપ્યો છે રાહુને, હે ને? રાહુ માત્ર હેડ જ છે, માથું, હે ને? ખાટુ શ્યામ ભગવાનના મંદિરે તો ખાલી હેડ જ છે, માથું, રાહુ. 5 નંબર આપ્યો છે બુધને. બુધનો કલર ગ્રીન કલર છે. ગ્રહ તમે જોવો તેનો કલર હોય ગ્રીન. 6 નંબર આપ્યો છે શુક્રને. શુક્ર એટલે શુક્રાચાર્યને આપણે કહીશું દાનવોના ગુરુ. અહીંયા દેવતાઓના ગુરુ આવ્યા, અહીંયા દાનવોના ગુરુ આવ્યા. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે અમારે 36 નો આંકડો છે. 3 અને 6 આને ક્યારે બનતું ન હોય. કોઈની જન્મ તારીખ 3 હોય, એને 6 તારીખની જન્મ તારીખ સાથે મેરેજ કરાવો એટલે અણબનાવ બને. 90% કિસ્સામાં આવી ઘટનાઓ બનતી હોય છે. 7 નંબર આપ્યો છે કેતુને. કેતુ પાસે માત્ર શરીરનું બોડી છે, એની પાસે માથું નથી. 8 નંબર આપ્યો છે શનિ દેવતા. શનિ નામનો ગ્રહ છે, શનિ દેવતા. અને 9 નંબર આપ્યો છે મંગળ, હે ને? મંગળનો તમે કલર જોવો તો લગભગ આપણો અગ્નિ બળતો ને એવો કલર હોય છે મંગળ. આવી રીતે પ્રથમ નંબર આપ્યો છે સૂર્ય, ચંદ્ર. 3 નંબર ગુરુ કહેવાય, 4 નંબરને રાહુ કહેવાય, 5 નંબરને બુધ કહેવાય, 6 નંબરને શુક્ર કહેવાય, 7 નંબરને કેતુ કહેવાય, 8 નંબરને શનિ કહેવાય અને 9 નંબરને અગ્નિ કહેવાય.